महायज्ञो तथा वार पूजानो महिमा। ऋषिवाच अग्नियज्ञं देवयज्ञं ब्रह्मयज्ञ तथैव च गुरुपूजा बृहत्तृप्तं કૃષ્ણે બ્રુહીને પ્રભુ। ઋષિઓએ કહ્યું, હે સૂત, અગ્નિયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, ગુરુપૂજા તેમજ બ્રહ્મતૃપ્ત વિશે તમે અમને ક્રમથી કહો। સૂત બોલ્યા, અગ્નિમાં જે દ્રવ્યની આહુતિ અપાય છે તે અગ્નિયજ્ઞ કહેવાય છે। બ્રહ્મચર્ય આશ્રમમાં રહેનારા બ્રહ્મચારીઓએ સમિધો લાવી તે વડે હોમ કરવો તે અગ્નિયજ્ઞ કહેવાય છે। બ્રહ્મચાર્યાશ્રમમાં તે પહેલાં રહેનારો જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી સમિધો લાવી અને તેનો હોમ કરવો બ્રહ્મચાર્યાશ્રમમાં રહેનારાઓ માટે બ્રહ્મચાર્ય પાલન તથા વિશેષ યજ્ઞાદિ કર્મ એ જ અગ્નિયજ્ઞ છે। આ કર્મો ગૃહસ્થાશ્રમ સુધી કરવા પડે છે। જેમણે પોતાના આત્મામાં જ અગ્નિનો આરોપ કરેલો છે તેવા વાનપ્રસ્થીઓએ તેમજ સંન્યાસીઓએ યોગ્ય સમય હિતકારી પવિત્ર અને પરિમિત અન્ન આરોગવું અને અગ્નિયજ્ઞ કહે છે। ગૃહસ્થોએ ગૃહસ્થ અગ્નિનું સ્થાપન કરી ધાતુ કે માટીના કુંડમાં અગ્નિને રાખી કાયમ પ્રજ્વલિત રાખવો જોઈએ અને વાનપ્રસ્થીઓએ કોઈ વખત રાજા કે દેવના ભયને લીધે પોતાના આત્મામાં અગ્નિનો આરોપ કરવો જોઈએ એમ દર્શાવ્યું છે। પ્રાતકાળે સૂર્ય નિમિત્તે આપેલી આહુતિ ધન પ્રાપ્ત કરાવે છે। ઇન્દ્ર વગેરે દેવોને સંબોધી જે અગ્નિ અપાય છે તે દેવયજ્ઞ કહેવાય છે। સ્થાલીપાક ઇત્યાદિ યજ્ઞો કરવામાં આવે તે દેવયજ્ઞ કહેવાય છે। વેદોના અભ્યાસ કરવામાં આવે તે બ્રહ્મયજ્ઞ કહેવાય છે। દેવોને તૃપ્તિ અર્થા આ બ્રહ્મયજ્ઞ નિત્યકર્મ કર્યા બાદ સાયંકાલના સમય દરમિયાન કરવામાં આવે છે, પરંતુ રાત્રિ સમયે તેનું વિધાન નથી। બ્રાહ્મણોએ તો સદાય આ બ્રહ્મયજ્ઞ કરવો જોઈએ। હવે અગ્નિ વિના દેવયજ્ઞ કેવી રીતે થઈ શકે તે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો। સૃષ્ટિના આરંભ સમયે કરુણાના સાગર ભગવાન મહાદેવે સર્વલોકનો ઉપકાર અર્થ ભલા માટે 7 વરની કલ્પના કરી છે। સંસારરૂપી રોગને દૂર કરનાર સંસારના વેદ સર્વજ્ઞ પ્રભુ શિવજીને પ્રથમ સર્વ ઔષધોનું ઔષધ રૂપે અને આરોગ્યના દાતા પોતાના વારની કલ્પના કરી તે પછી સંપત્તિ વૃદ્ધિ કરનાર પોતાની માયા શક્તિનો બીજા વાર કલ્પો અને તે પછી જન્મ થતી મુશ્કેલી વિના નિવારનાર કુમાર કાર્તિકેયનો ત્રીજો વાર કર્યો। આદિત્યની પહેલા કલ્પના કરી ત્યાર પછી મહાદેવે આળસ અને પાપને દૂર કરવા માટે લોકોના હિતની ઈચ્છાથી લોકોનું રક્ષણ કરનાર વિષ્ણુનો ચોથો વાર કલ્પ્યો। આ વાર રક્ષા અને પુષ્ટિ માટે બનાવ્યો છે। તે પછી આયુષ્ય પુષ્ટિ અને રક્ષણ અર્થા પરમેષ્ઠી બ્રહ્માનો 5મો વાર ગણ્યો। પછી જગતના આયુષની સિદ્ધિ માટે સર્વજ્ઞ પ્રભુ મહાદેવે ઇન્દ્રનો 6ઠ્ઠો વાર બનાવ્યો અને યમનો 7મો વાર લોકોને ભોગ આપનાર અને મૃત્યુને દૂર કરનાર બનાવ્યો છે। આમ પોતાના સ્વરૂપવાળા તથા સર્વજીવો માટે સુખદુર સૂચનાર આદિત્ય રવિ વગેરે વારોની પ્રથમ કલ્પના કરી પછી જ્યોતિ મંડળમાં રહેલા તે વારોના સ્વામીઓને કલ્પ્યા। પોતપોતાના વારમાં કરેલી તે દેવની પૂજા કરવામાં આવે તો તે વારના ક્રમથી જોતા રવિ સૂર્ય આરોગ્યને, સોમ ચંદ્ર સંપત્તિને, મંગળ રોગની શાંતિ અર્થા બુધ પુષ્ટિ માટે, ગુરુ આયુષ્ય અર્થ શુદ્ધ ભોગ માટે અને શનિ મૃત્યુ નિવારનારો આ પ્રકારે 7 વારોના ફળ વિદ્વાનોએ જણાવ્યા છે। દરેક વાર પોતાના સ્વામીને પ્રસન્નતા આપનારો ગણાય છે। બીજા દેવોનું પૂજન કરવામાં આવે તેને ફળદાતા તો મહાદેવ જ છે। 5 પ્રકારની પૂજન વિધિ દેવો માટે માન્ય કરેલી છે, એટલે ભાવિકે દેવ પૂજન વખતે તે દેવોના મંત્રનો જપ કરવો, સાથે હોમ અને તપ કરવાનું કહેલું છે। તે પછી દેવોને છબીમાં, પ્રતિમામાં, અગ્નિમાં કે બ્રાહ્મણના દેહમાં માની આરાધ્ય દેવોની ભાવના કરીને ષોડોપચારથી તેમની પૂજા કે આરાધના કરવી। આમ ક્રમથી પૂજાના 5 પ્રકારો માન્ય છે। આ પ્રકારે ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોવાથી છેલ્લું બ્રાહ્મણના દેહમાં જ પૂજન થાય એ પણ ઉત્તમ ગણાય છે। આ પ્રકારે જુદા જુદા વારે દેવોનું પૂજન કરનાર ભાવિકોને આરોગ્ય વગેરે ફળ મળે છે। શ્રદ્ધા ભક્તિપૂર્વક ધર્મ કરનાર મનુષ્ય સ્વર્ગમાં અનેક પ્રકારના ભોગ ભોગવી પુનઃ આ પૃથ્વી પર જન્મ લે છે। ધનવાને નિરંતર ભોગી સિદ્ધ માટે ઠેર ઠેર વૃક્ષો વાવી, વટેમર્ગો માટે છાયા કરવી યોગ્ય સ્થળે, જળાશય બંધાવા અને દેવોની પ્રતિષ્ઠા આદિ કર્મ ધર્મનો સંગ્રહ કરવો, જેથી યોગ્ય કાળે પુણ્યની પરિક્રિયા થવાથી અંતકણ શુદ્ધ થવાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે। હે બ્રાહ્મણો, જે ભાવિક માણસો આ ઉત્તમ અધ્યાયને સાંભળે, વાંચે કે સંભળાવે એને દેવયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે।